અમરેલીના રાજુલા ખાતે આરોગ્ય સેવાઓને નવી દિશા આપતું મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 108 બેડની અદ્યતન મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું. અંદાજિત 22 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દરિયાઈ કાંઠા પંથકના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. હોસ્પિટલમાં ઓપીડી, પેથોલોજી, ડાયાલિસિસ, મેડિકલ, લેબોરેટરી, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, જનરલ સર્જરી, ગાયનેક અને મેડિસિન સહિત 10થી વધુ વિભાગોની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. દર્દીઓને તમામ પ્રકારની સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવશે. સાથે જ દર્દીઓ અને તેમના સ્વજનો માટે ભોજનાલયની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. जिनके लिए अपना लक्ष्य ही सर्वोपरि है, उसके लिए क्या नफ़ा, क्या नुकसान, क्या टीका, क्या પ્રશંસા તમે તમારે તે કરી શકો છો. હું એમાં નથી માનતો અને એટલા માટે નથી માનતો કે કુદરતે આપવું છે તો ગમે ત્યાંથી આપશે અને નહીં આપવું હોય તો હશે એ પણ લઈ લેશે. એટલે આજના તકે રાજનીતિને, રાજકારણને આની સાથે ન જોડો તો સારું. તમારો વિષય છે, તમે જોડી શકો, પણ કુદરતની સાક્ષીએ કહું છું કે આમાં પોલિટિકલ માઇલેજ લેવાનો લાભ નથી. અને જો હોય આનાથી મારે પોલિટિકલ લાભ લેવાનો હું ઈચ્છતો હોઉં તો હું એમ કહીશ કે હું એમાં પાછો પડું, એવું હું કુદરત પાસે એવી પ્રાર્થના કરીશ.